મસ્ત મજાનું જો સમોસા ભરવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. કાદોળી છે, લાપસી છે, શાક શેનું છે ને સમોસાની વાસણ છે ને ભૂખ લાગી ગઈ છે. તો આપણે છે ને જો નાસ્તો કરવા બેસી ગયા છીએ. શું કરશો દર્શના? જોઈ હેલો ટુ ફેમિલી, કેમ છો બધા મજામાં? દુશીની ન મજામાં તો આપણા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પેલા બધાની જય માતાજી, જય જાનબાઈમાં. અત્યારે મસ્ત મજાનો બપોરાનો સમય થઈ જશે ને આપણે બ્લોગની સ્ટાર્ટિંગ પણ કરી વળી છે. જોઈએ છે બપોરા તો કરવાના બાકી છે. મેં કીધું છે ને પહેલાં બ્લોગ ઉતાર્યો, બપોરે બ્લોગની સ્ટાર્ટિંગ કર્યું છે. અને જો અહીંયા તો બપોરેની તૈયારી હોતા થઈ ગઈ છે બધી. જો બધી રાંધવાળી છે. કાબા તમે એ બધી છે. આપણે બપોરા ટાણે ઉતારશું આપણે જમીન ત્યાં એવું છે. અને દાદા તમે રોટલા કરો છો? શું તમે બનાવ્યા? શું દાદા? રોટલા ન બનાવે, મેં બનાવ્યા. તમે ન બનાવ્યા દાદા? ઘંટી નથી જવાનું દાદા? ઠેક હજી આવ્યા છો એમ ને? મારા ભાઈ જો રોટલા બનાવી નાખ્યા છે. મારા દાદા છે ને શેડવે છે. એક રોટલો વધ્યો છે ને તે મારા દાદા કે મેં બનાવ્યા છે. તો આપણે છે ને બપોરા કરવાના. તો બપોરા ટાણા બપોરાનો ચાલ લઈ છે. આપણે બપોરા કરવા પણ બેસી ગયા છે. બપોરામાં આજે તો ભાત છે, લાપસી છે, શાક શેનું છે, આખા રીંગણાનું. અને આ બધા જો બે ગયા છે. કા બુપા? અને આ દિશના મારો એટલે કા દિશના મહેમાન એવા છે એમ. લાપસી દાળ અને મારા દાદાની જો બે ગયા છે. કા દાદા? મારા બાને ભૂખ લાગી છે એટલે કઈ બોલતા નથી. મારા દાદા ને ક્યાં ઘડતા આવડે હતા. તો જમીને જ પાછા મળશું. તો કન્ટિન્યુ બ્લોગ આવતા બની રહી છે. હેલો ટુ ફેમિલી, કેમ છે બધા મજામાં? દોશોને ન મજામાં હોય તો આપણા બ્લોગ વિડીયો જોતા રહ્યો એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી, જય જાનબાઈમાં. મસ્ત મજાનું સંધ્યા ટાણું થઈ ગયું છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ આપણે કરી વાળ્યું છે. અને જો પતંગો જે સગે છે, જે બહુ સંધ્યા ટાણું નથી, આવું કાંક સંધ્યા ટાણું થયું છે. અને જો પતંગો સગે છે. અને આપણે જો ઘેરે છે ને માળામાં ગયા હતા, તે માળામાં જઈને પણ આપણે ઘેરે આવ્યા સીવી. અને થોડું ઘણું કામ બાકી છે તો આપણે કામ પણ થોડું ઘણું કરવાનું છે. અને જો કેટલી બધી પતંગો સગે છે, કેટલી એક બી. અને તમારા ગામમાં ખીર આવી ગઈ છે કે નહીં જરી કોમેન્ટમાં કહી દેજો ને. હરકો અવાજ નહીં આવતો હોય. જો અમારો તો છે ને પતંગ લૂંટી આમ જો. પણ એમાં નથી હાલવાનું તારો ડોહો. આમ જો હજુ પતંગ લૂંટવા જતો. જય માતાજી, જય જાનબાઈમાં. હા એને જો આ શનિવાર હતો ને તે નિહાળીથી આવીને છે ને જે કપડાય નથી બદલાવ્યા નિશાળના. બોલો. અને કોણ અમારી જેમ સ્કૂલે જાય છે કોમેન્ટમાં કહી દેજો. તો કન્ટિન્યુ બધા બન્યા રહે. આપણે મારામાંથી તો જો એ છે ને આજે છે ને આપણે પ્રોગ્રામ કરવાનો છે ને તે બધી જો તૈયારી કરી વાળી છે. જો બકોડીનું બધું લઈ લીધું છે ને બકાલો તક લઈ લીધું છે. કામ અમારા જો અમારા છેતના કાચીની વાડે દાવ્યા. કા છેતના કાચી? અને મારી મમ્મી રોટલી કરે છે. કામ ફૂલ મીટિંગમાં જવાનું છે એમ. મિત્રો આપણે તો જો પ્રોગ્રામમાં જવાનું છે એટલે તો કંઈ આપણે ઘરે ખાવાનું નથી. અને જો સાંજનો સમય થઈ ગયો છે ને આજે શેનો પ્રોગ્રામ છે ને સમોસાનો પ્રોગ્રામ છે. તમને બધાને કીધું તું. અને જો સમોસાનો પ્રોગ્રામ કરવાનો છે તે બધું મસ્ત રેડી થઈ ગયું છે ને થોડી સેમ બધું લેવા ગયા છે જે કરતું. એટલે તો અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે વાળો કરવા પણ બેસી ગયા છે. અને વાળોમાં તો જો તીખી અને મોળી વેફર છે અને વઘારેલી રોટલી છે અને ગુવારનું શાક છે. કા મમ્મી? હા. જય માતાજી. જય માતાજી. મીઠું તું હા પપ્પા તમે શું કરો છો? ખાવ છો? ઠીક. જય માતાજી, જય જાનબાઈમાં. હા આ તો છે ને શનિવાર હતો એટલે મારા પપ્પાને રજા હતી. કા પપ્પા? તો અત્યારે તો મસ્ત મજાના આપણે વાળો કરવા બેસી ગયા છીએ. વઘારેલી રોટલી અને વેફર ને એવું બધું ખાવું હોય તો તમે બધા લઈ આવજો.
તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. મંડે તો જો વીએવા છે સમોસાની છે ને બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે. તમને બધાને દેખાડું કે ક્યાં ક્યાં પગી છે. શું કરશો દઈશના? જો ઈ લોટ બાંધે છે ને બધું જો કઈ નાખ્યું છે. તો એવું છું દઈશના હવે લોટનું પેકેટ કરું મોઢામાં ગીરી ગયો અને થોડે જો બટેટા બાફા મેગી થોડી બટેટા બાફા મેક્યા છે. અમારે જો દઈને મોઢા પર અરે મારે નઈ જો આવી ગઈ છે તો જેઠી છે ને દાંત કાઢી લેવી છે ને સમોસાની વાસણ છે ને ભૂખ લાગી ગઈ છે તો આપણે છે ને જો નાસ્તો કરવા બેસી ગયા છે. કા નહીં દેશને ભૂખ લાગી છે ને બહુ અને થોડી જો આ બાજુ ખાય છે ને કઈ પૂછવાનું ને ઈ ભૂખડ છે હાવ પેલા ભૂખ લાગી છે તો ખાઈ લેવું. અને મસ્ત મજાનું જો સમોસા ભરવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. કા ધોળી એ શરમે છે. અને જો થોડી તળતી જશે તો ભૂંગળા તળી નાખ્યા છે. ભૂંગળા બટેટા તો કરવાના થોડી હાચી વાત. જો ચોકલેટ હતું બાજુ જો અરે દશનાની હતી ધોળી પાસ લાવી હતી બધાએ ખાઈ દી છે. ખોટું બોલો જો આ ભાઈ બાંધવા મને તમને બધાને ખબર છે કે આ રાંધતા રાંધવા બાજુ ડોબી અને જો નઈની વણતી જાય છે ને દેશને ભરતી જાય છે. મિત્રો મસ્ત મજાના આપણે જમીકારી નવરા થઈ ગયા છીએ અને જો બધું છે ને વાસણ બાસણ પણ મૂકી નાખ્યા છે. મારા પપ્પા જો એ પાણી વાળે છે જો અને અમારા મમ્મી છે ને એ રીટા માસી નહીં જો રેખુ માસી વાત કરે છે. જો જો અમાર કાઉ બેન છે ને રમે છે. કા મમ્મી મમ્મી જો અરે મામા વખાઈ ભાત કર્યા છે ને અમારે રેખુ માસી ને જો ભાત ને એવું બધું કર્યું છે. જો એવું બધું બનાવ્યું છે અને અમારા મીતાભાઈ બેઠા છે. આ હું છું જો બેઠો છે જમી લીધું છે ને તો એ બેઠો છે ના ને આપણે જો મસ્ત મજાના વાસણ પર નવરા થઈ ગયા છે. અને ગોપીની છે ને વંડે સમોસા ને એવું કરે છે. તે સમોસા તમારે બધાને ખાવા હોય તો વિયાવજો છો કે છે ને હું જ કહી દઉં હું ગઈ નથી એટલે શરદી ને એવું થઈ ગયું ને મેં કીધું નથી જાઉં તો હારા બ્લોગને એન્ડ પણ હાલો ને ઘડી ઘડીને જ આપીશ તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. મજાના જો સમોસા બની તૈયાર થઈ ગયા છે ને આપણે નાસ્તો શું વાળો કરવા પણ બેસી ગયા છે ભૂલાઈ ગયું. જો મસ્ત મજાના સમોસા છે આવા કાંક બના છે બટેટા છે બટેટા મૂળા કીરી વેળા છે કાદેશ ના એને ખાવા માટે ગોટા હોત કીરા કેમ થોડી ગોટા કીરા તને બધું બહુ મન થાય ખાનારી છે કે ને દેશ ના હાસુ કે જો ગરમી ગરમ ખાય છે તોય પણ આમ મેકતી નથી કેવું મોઢું છે ને રેડું જો કા ભાઈ કા હા જી માતાજી જી જન્મે માતા રે સાનું ટાણું થઈ ગયું છે નતારે ગોપી કરે સને ભૂંગળા બટેકા અને સમોસા હા અને એની જો બ્લોગ ઉતાર સુધી એના સો આવી છે કા ધોળી હા હવે પણ ખાવા માંડને કે ફોટો પાડો છે હાલો બધા ખાવા. હા તો સમોસા ને ભૂંગળા બટાટા નું તમારે ખાવું તો આવી જાવ તો કન્ટિન્યુ બ્લોગ બધા બન્યા રહેજો. મિત્રો મેં કીધું છે ને થોડીક વાર પછી મેં કીધું કે હારો છે ને બ્લોગને એન્ડ પણ આપી દો તો કાંઈ વાંધો નહીં મિત્રો. આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય જાનભાઈ, બાય બાય. હાલો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો બાય બાય.